અને મોંઘી ગાડી લે વેચના નામે રાજ્યભરમાંથી 3 થી 4 કરોડની ઠગાઈ કરનાર ભેજાબાજ સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો। સુરત પોલીસે ઇમરાન ખિડેલાને રેલવે સ્ટેશન પાસેથી કારમાંથી ઝડપી પાડ્યો, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના 4 ગુના ઉકેલાયા, જ્યારે હજુ અન્ય 33 ગુનામાં ચીટિંગ કર્યું હોવાની કબૂલાત કરી છે। આ આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી, જેમાં આરોપી જમીન અને મોંઘી દાટ કાર સસ્તા ભાવે અપાવવા કેસ લઈને બોલાવતો હતો, જે બાદ વિવિધ પ્રક્રિયા કરવાના બહાને કારમાં લઈ જતો, જે બાદ હોટેલ પર પાણી લેવા કાર ઊભી રાખી ફરાર થઈ જતો અને ચીટર ફ્લાઇટમાં ગોવા જઈને 5 સ્ટાર હોટેલમાં રોકાણ કરતો અને કસિનોના જુગાર રમી નાખતો। હાલ પોલીસે આ ઠગબાજ ઇમરાન ડેલાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી, જેમાં કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહીં। છેલ્લા 2018 થી લઈને અત્યાર સુધીની અંદર ગુજરાતની અંદર અસંખ્ય ગુનાઓ એમણે આચરેલ છે। એમાં મોટે ભાગે એ પોતે ગ્રાહકોને BMW, ફોર્ચ્યુનર, i20, વેરના જેવી ગાડીઓ સસ્તા ભાવે આપવાના બહાને કેશ પૈસા સાથે બોલાવે છે, તેમજ જે જમીન મકાનનો ધંધો કરતા હોય એ લોકોને સસ્તા ભાવે જમીન આવેલી છે અને સૂથી આપવાના બહાને કેશ સાથે બોલાવે છે અને પોતાની ગાડીમાં બેસાડી અને અલગ જગ્યાએ નોટરાઇઝ કે અલગ અલગ બહાના બતાવી અને ત્યાં લઈ જવાના બહાને પોતાની ગાડી બેસાડી દે છે। રસ્તાની અંદર એમને ઉતારી અને ગાડી લઈ એને ફરાર થઈ જાય છે। આ પ્રકારે લગભગ 35 થી 40 ગુનાઓ છેલ્લા 4-5 વર્ષની અંદર એને આચરેલા છે। ટોટલ 4 કરોડ ઉપર અલગ અલગ ગુનાઓની અંદર એને ચીટિંગ